હેલો, શું વાત કરો છો? શું વેરસી મારો છોકરો પાકિસ્તાનમાં પહેરી ગયો. પણ એના બાપનું શું ઠાર્યું છે? એના બાપનું કોઈ નતું ઠાર્યું, પણ મારો હારો બહુ લેવા જતો રહ્યો છે. અહીંયા બહુ વાળી ના એને કાંક કરીને પાછો લાઈને કા ઉલાના હાથમાં આવી ગયા ને તો કાપી નાખશે. હવે એમ છે ના કઈ કાપી નાખે. અહીંયા તને ખબર નથી, ગદર 1 માં શનિ દેવલે લાઈ, ગદર 2 માં એના છોકરા લાઈ, અને રહી જાતો તો તુલા પબજી માં ઓલો સચિનિયો લઈને આવતો રહ્યો છે. તમારો છોકરો ટ્રેન માં લઈને આવશે આ વખતે. અહીંયા ઉલાના હાથમાં આવી ગયા ને તો છોકરાની થટાણી બનાવશે આપણી. હવે એમ શાની ચટણી બનાવે? મારા છોકરાની સોટલીએ ખાલી હાથ અડાડે પ્રો, હું આખા પાકિસ્તાનના હેડપંપ ઉખાડી નાખું. હવે તારા હાથ ધોઈને મને નથી લાગતું કે તું એકે હેન્ડપંપ ઉખાડી શકે. જીસીબી થી ઉખડાવું, બાકી એક કે હેડપંપ રેવા ના જો. ભલે પુષ્પાની વહુ બની જાઉં, પણ બાકી મારા છોકરાને પાછો બોલાઈશ. તો હવે શું કરવું છે કીધે? જેમ શનિ દેવલાને છોકરાને લેવા જતો ને, હા, એમને આપણે બે ભાઈ જાપરા. આ તો પણ આપણે કન પાસપોર્ટ છે, આપણે બે પાછલા રસ્તે થી જા. એટલે આપણે બે એટલે મારે ભેળું આવવાનું. ભાઈ બેન વગર તો હું ચાય પગ ના મેલું, મારા બાપની સોગન. જો ભાઈ વેરસી હા. ત્યાં ભાઈબંધ કરીને ભાઈબંધ ના જાવ અહીંયા તો પડા વસોડા આવતો હોય છે પાછો. અલ્યા આ વેરસી છે, વેરસી નામચીન વ્યક્તિ. પાકિસ્તાનમાં પગ મેલું ને એટલે સામે વાળા ધધડી જવાના છે, ધધડી. આને તો મને ધોળ સડી. હવે અહીંયાના દેશમાં આયા છે ધોલ શું ગોળિયા ફરશે. તો હવે શું કરી શકે? રિક્વેસ્ટ કર કદાચ મોને તો હુએ નહીં. મજામાં સાહેબ? ક્યું આયે હો વાય કને? અરે સાહેબ, મારા છોકરા હે ને વાય કને आई ગયા હે ને, એટલે અમે એને लेवा आया है. हमारा छोकरा हमारे मुल्क में पहली गया है और हमको खबर ही नहीं पड़ी है. अलिया कोई आना छोकरा ना मैसेज मिला તમને? मैसेज तो नहीं मिला, પણ ભણવામાં આયા है કે શનિ દેવલ ગદર 3 बना रहा है. એનો મતલબ કે હવે પાકિસ્તાનમાં એકે હેડપંપ નહીં વધેગા. હેડપંપ નહીં વધેગા એના તો વધાની, પણ ઉભા મોરા કા છોડતા है तो राजा पड़वा देता है. તમે इतना પણ કમજોર મત થઈ જો. हमको है ने मोरा में 3 हेडपंप छोड़ा था ने दौड़ता तोय हमने ऊकरा भी नहीं किया था 8 लाख पण. એટલે તો તમે હેડવા કે લાયક નહીં रहा है. તમારા છોકરા કેમ આયા है हमारे मुल्क में? ई है ना हाटू वहू लेवा हाटू आया है वहीं कने. वहू लेवा आया है? ये तो मारा हारा लोसा वाला केस हो गया है. पहला એને પૂછો કે શનિ દેવલ तुम्हारो को क्या लगता है. ये भी बात हासी है. તમારા શનિ દેવલ ક્યાં લગતા હે? હા, ઈ અમારે અચ્છા એમ કીધે કે અમારે ઈ સંબંધી લાગે છે ને કા છોકરાને ટાળશે પ્રમાણે. અલ્યા હું એને ઈ તો હું ભૂલી જ ગયો તો. हुआ शनि देवल है ने हमारे ओळखीते है. हमारे है ने नणंद के मोटा भाई के छोकरा के हाड़ा का मोटा भाई एना घरे रोहड़ा करता है. ओहो, एना मतलब के તમે અમારા હેડપંપ ઉખાડવાના આયા હો એમને? અરે ના ના, हमारे हेडपंप नहीं उखाड़वाना है, हम तो हमारे छोकरा ने लेवा आए हैं खाली. મને લાગતા હે કે આ ગદર 3 બનાવવાની તૈયારીમાં આયા હે. આ તો શું કરવા હે? આયાને ભડાકે દેવા હે? અરે ભડાકે દેવેંગે ને તો શનિ દેવલ આવેंगे અને આકન ધોળકી ડમરિયા ઉડાડેंगे તો વાછા ભરાઈ જાएगी. આ તો શું કરવાના તમે કો? તમે એમ કરો, હા. ઈ છોકરા કો ગોત કે લાવો અને આને હોપી જો, નકા લોસા થઈ જાएगा. જી સરકાર. અને આમ તમે કામ ક્યાં કરતા હે? જે મળતા હે એના બૂસ મારતા હે. અને આમ તમે ક્યાં કરતા હે? મારે ટોપિયાના ધંધા હે. એના મતલબ કે તમે આવી ટોપિયા વેચતા હે? ના ના, મેં ટોપી વેચતા નહીં હે, બધાની ટોપી ફેરવતા હે. हाँ सोना पड़ेगा, नका आ मारी टोपी फेरव देगा. कैमरामैन फोकस करो, मारा छोकरा आ रहा है. फोकस ने वहू इधर તમે રીલ બનાવવા નહીં આયે હે, તમારા છોકરાને લેવા આયે હે તો છોકરાને લઈને ગાયો કા નીકળો.
હેડબટ્ટી ઘરે જઈને તારું સાંભળું ઉતારવાનું હે હવે मैं क्या बोलता है कि आने चाहे पबला बीजा तो फिट नहीं कर दिया है ने अला चुप चुप चम रहता है कोंक तो मोटा माथी फाट હવે હું શું બોલું સરકાર ये फोटली वाला तुम्हारी वेमण को लाइन मार रहा था आ वेवण का मारे कहो का घगड़ा कराना पड़ेगा नका सोटली वाला पासा आवेगा जो गुगु बटे मु तारो बाप છું તું મારાથી ના શરમાતો મને હાચે હાચું કહીજે તને અહીંયા કોઈ ગમી તો નથી જી ને અલા ચૂપ ચૂપ શું બેઠો છે કુછ તો બોલ મુંહ તો ખોલ અલ્યા આને કહી દે કે મારી વાતનો જવાબ આલે નકા હું આને આજે વધેરી નાખીશ યા ફોડા હમાજી છોકરો છે બાપની હમે ના કઈ કે ભલા હું પૂછું છું તું એને પૂછ નકા આ દોય કને લોહીની નદી આવે છે લોહીની આ તો પડી કુકુ બટે જો હું તારે કાકો છું તું મને કે તને અહીંયા કોઈ ગમી હતી હોવે કોણ હતી ઈ તો મને ખબર નહીં પણ હતી મસ્ત ઈરી ઓહ તારા પગ ભાગુ યા ભાઈ તું શાંતિ રાખ ફોડા અલ્યા પણ આને પાકિસ્તાનમાં જઈને ચાગ મારવાની આવે છે હા તો પછી હોય તો લગન કરાવતા નહીં તો હું શું કરું આ તો મારી હોમે બોલે એના બાપની હોમે બોલે છે યા તું ઠાઠો પડી એ છોકરો છે બોલે તો કકરાઈ પ્રો કેતો અલ્યા પણ ગમાડવી તો પડે ને આ કાળ મુઠાને હવે અહીંયા કને એને મન હોમેથી ઓછ મારી તી હવે તું મને મેલી જે હાથ તો હું આને ના રાખું અલ્યા વેરસી ફોડા તું આમ નામ કરીશ તો ઓલા પાછો જાતો રહેશે તો પછી શું કરું કે ભોડા ફોડા છોકરો છે પ્રેમથી સમજાવવું પડે કુડાવવું પડે એને અલ્યા હું એને કુડાવા જઈશ ને તો ઈ પાછો એમ કહે છે કે મને હાલ ને હાલ વહુ લઈ આલો હારું તું બે હું કુડાવું છું એને કુકુ બટી તારા લગ્ન કરાવવાની જવાબદારી મારી કેટલા ટાઈમમાં ખાલી 1 મહિનામાં 1 મહિનો પાકો અલ્યા ખોમસી ભગા બોલ્યા એટલે લોઠે લીટા તારા લગ્ન પાક સમજ જો 1 મહિના ઉપર એક દાડોય થઈ ગયો ને તો ખુમસી ભગા ધોતિયું લેવાની ઉભારે કહી ગયું હું જોયું જેવો સમજાયો મેં હવે શું સમજાયો મહિના પછી પાછો ઈનો ઉપાડો લઈને ઉભો હશે એટલે મહિના પછી વરે આપણે કોઈ બીજું બોનું કાઢ સાંભળો ફોડા ઈ વાત હશે એમને મેં 1 વર્ષ તો કાઢી નાખ્યું છે હા તો પછી હા રેડી તો કામ કરીશ હા. તું આરામ કરી મારે ઘરે કામ છે મોદો હું રેડી સા પાણી નથી કરવા ના ના હવે મારે કઈ નથી કરવા થાપણ મોડું થાય હું ક્ષેત્રે રહું હા રેડ હાલની ફેર પાકિસ્તાન જા તાર સા પાણી કરીને આવજા પાકિસ્તાનમાં છોકરો આવો કોઈ ને બતાલ જાવ હવે તારા હાથ ધોઈ નથી લાગતું તો એકે હેન્ડપંપ ઉખાડી શકે જીસીબીથી ઉખડાવ બાકી એકે પેટ્રોલ પંપ કરી પેટ્રોલ પંપ ની હેન્ડપંપ ને હવે કરવું શું છે કોઈ મારા જીકે ગાડી કોઈ મારી બહુ બડી જેવું બાકી ઝૂકવું તો નથી